હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. જો ગાઈઝ, આજે હું બિલ્લુ અચાનક કઈ જગ્યાએ આવ્યા તમને દેખાડું. બરોબર, આ વાળા ભાગથી લોકોને ખબર પડી જતી છે. બધા અહીંયા પાછળ ને અહીંયા ઉપર જો મોટો પંખો. આ જગ્યાએ ગાઈઝ મહેસાણા લાયન્સ હોસ્પિટલ આપણે એક રિલેટિવ છે, એમની દવા લેવા આવ્યા છે. અહીંયા બધો માહોલ જોઈને એવું લાગે ને કંઈ આમ હોસ્પિટલ તો અવાજ જ ડુકર કહું, પણ આ કેવું દવા તો જરૂરી એટલે લેવા તો આવવું જ પડે. બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે દવાખાનામાંથી કર્યો. ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે કંઈ જેટલું બને એટલું સેફટી રાખો. દવાખાનામાં ના આવવું પડે એવું કરો. બાકી જે જરૂરી દવા હોય તો લઈ આવવાની, બસ બને ને એટલું લઈ જવાનું. બરાબર. બાકી પેલા આ જગ્યાએ દવાખાનામાં તને શું વસ્તુ ગમી છે કે અંકો આ મોટો પંખો એમ બીજું જેટલી કરતા એન્જોય ગાઈ હેલિકોપ્ટર પંખો આવ્યો હજી કાં જોયું. બાકી બહુ જ મોટો પંખો ગાઈ જાય હાલ બંધ છે કારણ કે હાલ શિયાળો છે ને. જોયા આ માણસ અત્યારે આટલા વાગે એલાર્મ વાગે જો હા જો 2018. બાકી બિલ્લા ગાઈસ વોલ લેવલ આપણે મૂક્યા લે એલાર્મ તો બંધ કરો. હાલ ગાઈસ પેપર આવવા જવાનો ટાઈમ છે 3 વાગ્યાનો, ઘરથી નીકળવાનો ટાઈમ છે 2:30નો. 2 વાગે સુઈ ગઈ એટલે કે હું 2:18 ઉઠી જાઉં ને એના માટે એલાર્મ મૂકી દીધું. 11 વાગે અત્યારે એક્ઝામ બી આવવા જવાનું ને એના માટે એલાર્મ રાખી જ છે. પણ થોડાક વહેલા નીકળે આટલા મેડિસિન લેવા બને ને એને બરાબર. ખાલી આટલો જ બ્લોગ હતો કઈ સાઈડનો ફોટો જસ્ટ ઇન્ફોર્મેશન માટે. દવાખાનામાં જેટલું ના જવું પડે ને એવું કરો ને બીજા. હા ના સાચી વાત કીધી તમે કુદરતો કાંઈ જો તો હેઠ તો ભટકાતું હોય ને. કાલ બેઠા બેઠા આટલા ફૂલ્લી કઈડાય પછી કહેલું ભમરી કઈડી છોડી ગાય. આટલા બેઠા બેઠા આટલા ભમરી કઈડી છે. પછી ઊંઘમાં ઊભી છે ને તે આટલા પગમાં ઢેચણે થોડુંક વાગ્યું. છૂટકો વાંચવતો ને બીજો ને કે ઊંઘમાં અત્યારે ક્યાં ઊંઘમાં હતા ને ઊંઘો હતા ને પણ સીધો આટલા ભટકોણો આગળ એટલે ઢચડીને વાગ્યું. કેવું પડે બધું કહેવાનું. રિયાલિટી વાળો બ્લોગ આવા ગાઈશ આપણા બરોબર. એટલે જે હોય ને સાચું જ હોય. જેટલું બને ને ગાઈશ હોસ્પિટલમાં જવું ના પડે ને એવું કરવાનું. તંદુરસ્ત રહેવાનું, ખાવા પીવાનું, જલસા મોજ કરવાની, એક્સરસાઇઝ કરવાની બરાબર. બસ એટલું જ કહેવું. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. હજુ દવા લેવાની, દવા લઈને નીકળીએ એટલે બને. જો દવા આવે આપણે દવા લઈને નીકળી પછી વાત બરાબર. તો હજી બેસીએ વેઇટિંગ કરીએ તો દવા ત્યાંથી આવશે. પેલો ભાઈ બૂમ પાડશે આ બેઠો ને પાછળ બ્લુ કલર શર્ટ પહેરીને આવ્યો એ બૂમ પાડશે બરાબર. આ માઇકમાં બોલશે આટલા બધા દવા લેવા માટે. દવા આવી જાય ને લઈને નીકળીએ. બોલ સાચવીને ચાલો એમ કહી દે. પોતે સાચવીને ચાલો પેલા એ બે દવા આવી ગમું લઈને આવડે. જો ગાઈસ ફાઇનલી આવી જાય દવા લઈને કરી મસ્ત રહી ટ્રાફિક. દવા તો મસ્ત નહીં પણ ગઈ ફટાફટ નંબર આવી ને દવા લઈને આવી ગયા આપણે. હવે જઈએ ઘરે. ઘરે નહીં પેપર આવવા જવાનું યાર. ઘરે તો જવાનું લે હરખું તો વાંચી મૂકી દે એમાં બરાબર. બોટલ નહીં લેવાની આપી હતી એમને જે કીધું એટલે એવી પણ બધા એક્સ્ટ્રા આપણે લઈનું મતલબ. હવે જઈએ ફટાફટ ઘરે લે ને બે ના રહેશો બે રહી ગઈ છે. મજા આવે દવાખાના? મજા આવે દવાખાના તો હેડ ને ફટાફટ પંખાન બાબા કઈ જાય રે આવતી ગયા ભાઈ. સારી દવાખાનું પાછળ લાવીને દવા લઈને દવાઓ લઈને મસ્ત નીકળી ગયા. ફટાફટ નંબર આવી જાય મન બિલ્લુ બે નીકળી ગયા. આ તો ભૂંડ બોધે ને બોધે લાગતા કાળું થઈ જાય. આપણે કાઢીએ છીએ પહેલા એટલે વાંધો નહીં બરાબર બરાબર. જ્યારે હવે ફટાફટ એક્ઝામ આપવા બીડું પકડી દઈએ બરાબર. બાકી ભાઈ મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ નહીં બાય બાય બરાબર.